નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10નો દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું ગુજરાતીનું પેપર હતું. એનું સોલ્યુશન અહીંયા કરેલું છે. રોકડિયા માર્ક્સનું જોડકા અને ખાલી જગ્યા અને એ બધું વ્યાકરણ ને બધું, એટલે શાંતિથી જોઈ લેવું. છત્રીનો જે છત્રી પાઠ છે એનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે, ગતિભંગ લઘુકથા છે, જન્મોત્સવ નવલિકા છે, હિમાલયમાં એક સાહસ પ્રવાસ નિબંધ છે. જ્યારે ખાલી જગ્યામાં તો કે ઉપરવાસમાં શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ત્યાર પછી મનુષ્ય દેહ છાસ જેવો છે, સાહુકારનો ચોપડો જૂઠું વાંચે એમ. ત્યાર પછી જન્મોત્સવ નવલિકા સુરેશ જોશીના ગૃહ પ્રવેશ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. નરેને કઈ તાલીમ મેળવી હતી? તો વનરક્ષકની. ત્યાર પછી બી વિભાગની અંદર રોકડિયા માર્ક્સનું જોઈએ તો શિકારી કાવ્ય છે એ કવિ કલાપીનું છે. ત્યાર પછી બોલીએના કંઈ રાજેન્દ્ર શાહનું છે. ત્યાર પછી વતનથી વિદાય થતાં તો જયંત પાઠકનું છે. એક બપોરે રાવજી પટેલનું છે. અને ખાલી જગ્યાઓ જોઈએ કાવ્ય આધારિત તો દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં દેખાય છે, સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. ત્યાર પછી ઢોચકીમાં છાસ હતી અને 24 નંબરમાં દેશ દીપક બનવું દુર્લભ છે. આ સાચા જવાબો છે મિત્રો, જોઈ લેવા. ત્યાર પછી આપણા માટે મહત્ત્વનો વિભાગ સી ગ્રામર, જેમાં જોડણીમાં જોઈએ તો 33 નંબરમાં હિમાચ્છાદિત જે વચ્ચેનું છે, હિમાચ્છાદિત એ સાચી જોડણી છે. ત્યાર પછી પ્રતિષ્ઠિતમાં પણ સાચી જોડણી આપેલી જ છે, પ્રતિષ્ઠિત. ત્યાર પછી 9 + ઇક ને સંધિ જોડવાની છે, તો 9 + ઇક બરાબર નાવિક. રણછોડ, રણને છોડનાર ઉપપદ સમાસ બને છે મિત્રો. ત્યાર પછી હોશ એટલે કે ઉમંગ. ત્યાર પછી હોશ એટલે ભાન. એના પછી અલંકાર છે તો જોઈએ કાળુને રાજુની ગાળો ગોળથીય મીઠી લાગતી હતી, એનો અલંકાર શોધવાનો હતો. તો જ્યારે મિત્રો ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દેખાડવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ભણતર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો મિત્રો ભણ એ મુખ્ય શબ્દ છે અને પાછળ તર એ પ્રત્યય લાગેલો છે. જ્યારે પાછળ પ્રત્યય લાગે ત્યારે પર પ્રત્યય કહેવાય. ત્યાર પછી નૈસર્ગિકનો અર્થ થાય કુદરતી, અને પુંજ એટલે ડગલો, પુંજ એટલે ડગલો. ત્યાર પછી નિષ્ઠા ભાવવાચક સંજ્ઞા છે. કપાળે કાણું હોવુંનો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો, તો ઘણી ગરીબાઈ હોવી અથવા તો કમનસીબ હોવું. ત્યાર પછી નેવાના પાણી મોભે ન ચડે, તો અશક્ય વસ્તુ શક્ય ન બને. ત્યાર પછી ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ, તો પ્રસાદ અથવા તો 56 ભોગ. ત્યાર પછી બહાદુરનો વિરુદ્ધાર્થી તો ડરપોક. ત્યાર પછી કર્મણીમાં ફેરવવાનું છે, કર્તરી વાક્ય આપેલું છે. એણે 2 આની પાછી આપી, એનું કર્મણી થશે, એનાથી 2 આની પાછી અપાઈ. ત્યાર પછી ઢોંચકીનો શિષ્ટ રૂપ આપવાનું છે મિત્રો તળપદા શબ્દનું, તો દોણી અથવા તો માટીનું વાસણ. ત્યારબાદ વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે. તો મને જરાક ખાંડ આપો, એમાં જરાક એ વિશેષણ છે અને એનો પ્રકાર પ્રમાણવાચક અથવા તો માત્રાસૂચક વિશેષણ છે. ત્યાર પછી ક્રિયા વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે. તો શિક્ષક વર્ગની અંદર ગયા,
તો અહીંયા વર્ગની અંદર એ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ જોઈએ તો બબીતા ગીત ગાય છે, તો અહીંયા બબીતા ગીત ગવડાવે છે એ રીતે પ્રેરક વાક્ય બનશે. ત્યાર પછી રે પંખીડા સુખથી ચણજો ગીતવા કંઈ ગાજો એ મંદાક્રાંતા છંદનું ઉદાહરણ છે. ત્યાર પછી પૃથ્વી છંદનું બંધારણ જુઓ તો જસ જસ ય લગા 17 અક્ષરો રહેશે. અને સંક્ષેપીકરણની અંદર મિત્રો શીર્ષક જુઓ તો જીવનમાં ઘરનું મહત્ત્વ એ પ્રકારનું શીર્ષક બનશે. અહીંયા મિત્રો 49મો પ્રશ્ન અન્નકૂટ, તો એના ધ્વનિ ઘટકો અ વત્તા ન વત્તા ન વત્તા અ વત્તા હલંત ક વત્તા ઉ વત્તા ટ, બરાબર એ રીતે થશે.